અને ડબ્બી એવી ફીટ બંધ કરી દીધી કે અંદર કશું જ ના જાય. પાછળ સમજાય છે ને બધાને. અને રાજી થયા. હવે ડબ્બી એક જગ્યાએ મૂકી દીધી અને પ્રભુ અરોગવા પધાર્યા, જમવા પધાર્યા. નિરાતે જમીને ઓડકાર ખાધો. લક્ષ્મીજી કે મને તમારી વાત હાવ ખોટી લાગી કાલની. આજે 5 જીવ ભૂખ્યા છે તોય તમે તો પ્રસાદ લઈ લીધો ને. પ્રભુ કે ના, કોઈ નથી. લક્ષ્મીજી કે હું સાબિત કરી દો. કરી દો સાબિત. આ ચાલુ છે ને, સંભળાય છે? લક્ષ્મીજી કે હું ડબ્બી લઈ આવું, એમાં 5 કીડી ભરી છે ને, એ બિચારી ભૂખીને તરસી છે. પ્રભુ કે એ જમી છે કે તમે કેવી રીતે કહી શકો છો? ત્યારે પ્રભુએ કીધું, સાંભળો દેવી, તમે એ ડબ્બીને બંધ કરતા હતા અને ઢાંકણું લેવા ગયા ને નીચે વળ્યા, તમારા ચાંદલામાં 5 ચોખા ચોડેલા હતા. સમજાયું બધાને મારવાલા? એ 5 ચોખા અંદર પડ્યા. એટલે કીડી જો ચોખા ખાઈને આરામથી અંદર બેઠી છે. ખોયલું તો ચોખા ખાતી હતી. કીડીને કણ, ત્યારની કહેવત પડી, કીડીને કણ અને હાથીને મણ. પ્રભુ એની વ્યવસ્થા કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એકવાર રૂક્ષ્મણીજી પ્રભુને જમાડતા હતા. અહીંયા ઉતર્યા અને એટલી સુંદર રસોઈ થઈ હતી. પ્રભુ વખાણ કરતા જાય અને રૂક્ષ્મણીજી રાજી થતા જાય. મારા હાથનું પ્રભુને એટલું ભાવે છે, સરસ. ત્યારે પ્રભુને પૂછ્યું, પ્રભુ હું તમને કેટલી વાલી? તો ઠાકોરજી જમતા હતા એટલે કે રસોઈમાં મીઠું જેટલું એટલા તમે વાલા. નિમક. ઊભા થઈને વયા ગયા, કોપ ભવનમાં બેસી ગયા. હાય હાય, મને મીઠાની ઉપમા આપી, બીજું કાંઈ ન મળ્યું. બીજે દિવસે રસોયાને કહી દીધું ઠાકોરજીએ, કોઈ સામગ્રીમાં મીઠું નાખશો, નિમક, લૂણ. બીજે દિવસે પ્રભુ જમવા બેઠા. રૂક્ષ્મણજી આમ મોઢું કરીને જમાડતા હતા. એ કે દેવી, મારી આજે એવો બરોબર છે, પેલા તમે લ્યો ને પછી હું લઉં. એ કે ન ભૂતો ન ભવિષ્યતે. પ્રભુ કે તો પછી 2 હાથ જોડી લો. રૂક્ષ્મણીજી કે ઓહો બાપા, જમ્યા વિના ઊભા થશે તો? રૂક્ષ્મણજીએ પેલો કોળિયો મોઢામાં નાખીને થૂથું કર્યો. કેમ દેવી, શું થયું? ગુસ્સો કર્યો, કેમ આજે રસોઈમાં મીઠું નથી? રસોઈયા કે પ્રભુએ ના પાડી હતી. ત્યારે રૂક્ષ્મણીજીને ગઈકાલની પોતાની ભૂલ સમજાઈ ગઈ કે રસોઈમાં મીઠાનું સ્થાન કેવું છે, તો પ્રભુના જીવનમાં પણ મારું સ્થાન એવું છે. આપણે ઘરમાં પણ ઘણી વાર આમ નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જતા હોઈએ, પણ જ્યારે એનું મહાત્મ્ય સમજાય ને ત્યારે ખબર પડે કે પ્રભુએ આ લીલા પણ આપણા હિતની કરી છે. હવે આગળ વસુદેવજી કંસને દાખલા દલીલો આપીને બહુ સુંદર રીતે સમજાવે, પણ કંસની મતિ જડ બની ગઈ છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તમને કોઈ ગમે એટલું સમજાવે, રીખો 1 મિનિટ, રીખો 1 મિનિટ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કોઈ ગમે એટલું સમજાવે ને, પણ જ્યારે વિનાશ થવાનું હોય ત્યારે આપણે કોઈનું સાંભળતા નથી. તો કંસની મતિ જડ બની ગઈ છે. વસુદેવજી સમજાવી સમજાવીને થાક્યા. આખરે તેમણે કહ્યું, કંસ, મારી એક વાત સાંભળ.
તારે માણસ બનીને જીવવું હોય તો તું ઓછામાં ઓછું એટલું તો કર કે કોઈનું સારું ન મળે તો કંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરીએ. જીવનમાં બસ આ એક નિયમ લઈ લઈએ ને કે કોઈનું સારું ન કરીએ તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરીએ. જેને ન ઓળખતા હોય એની કોક આપણને વાત કરે આપણે તરત કહીએ, એવાને તો પહોંચી વળવું જોઈએ. આપણે કર્મો બાંધીએ છીએ. જ્યાં એવું લાગે ને એ પ્રપંચ થાય છે, ખોટું બોલાય છે, ત્યાંથી મારા વાલા આપણે ખસી જવું જોઈએ. નહીતર એ પાપના ભાગીદાર આપણે પણ થઈએ છીએ. કોઈનું ભલું કદાચ ન બને, પણ કોઈનું ખોટું તો ન જ કરવું. જો આ દુનિયા આટલું સમજી જાય તો પણ દુનિયામાંથી ઘણા અસંતોષ દૂર થાય. એકવાર આપણે સમજીએ કે કોઈનું બુરું નથી કરવું તો તેમાંથી જીવનની ઘણી સાચી ભાવનાઓ જાગૃત થાય. તેનાથી બીજા માણસના અંતઃકરણમાં પીડા કે વેદના તો નહીં થાય. આપણી વૃત્તિ એવી થશે કે હું પીડા પામું તો તને પીડા, હું દુઃખી. પહેલાંના સાસુ એવું કહેતા, અમે બહુ સહન કર્યું છો એટલે તમે કરો. અત્યારે તો જમાનો જુદો છે. અત્યારે કોઈ સાસુ રહી જ નથી. સમજ્યા કે નહીં? અમે એક ભગવદીના ઘરે ગયા હતા સૌરાષ્ટ્રમાં. હવે એનો એટલો મોટો બંગલો ને આમ તમે જોયું હોય ને આપણે ઓછપાઈ જઈએ. પણ વૈષ્ણવ આવે ને એટલે એની બહુ ચા ને કોફી ને લઈને આવ્યા. તો ટ્રે હતી તો ઓલા અનબ્રેકેબલ કપરકા બી હોય ને, પણ એની એક રીત હોય, એ ઊંધા પડે ને તો તૂટી જાય, સવડા પડે તો ન તૂટે. તો એની બહુ ટ્રે લઈને આવી. હવે સાડી પહેરવાની ટેવ નહીં મમ્મીના ઘરે, નવી નવી પરણેલી હતી, ઘરે ડ્રેસ પહેરે. તો પગમાં પેલો છેડો આવ્યો તો એ પડતા પડતા રહી ગયા અને એના હાથમાંથી ટ્રે પડી ગઈ. હવે નવા જ ફોરેનના કપડા કાગી હાથમાંથી પડ્યા. સમજી ગયા ને? એટલે અમને થોડુંક આમ, અમે 4-5 વૈષ્ણવ હતા, આ નહોતા. અમને એમ થયું કે સારું હવે, પણ એ બેને જે જવાબ આપ્યો ને એ આપણે સમજવા જેવો છે. એણે શું કીધું ખબર છે? અરે મીરા, આ કપરક કે આ બી એ સખી છે. આ સખીની સેવા જલ્દી પૂરી થઈ ગઈ, ગોલોકમાં ગઈ. હવે નવી સખીને લાવ. આપણે આવું કહી શકીએ? પછી દાલવડા બનાવ્યા. દાલવડા અમે ના પાડી, પણ મને તો બીક લાગે કે હવે તો દાલવડામાં સેજ મીઠું વધુ હતું. વધુ એટલે ઘણું વધુ. હવે અત્યારે આપણે બધાને બીપીની તકલીફ. એટલે એ બેને શું કીધું ખબર છે? મીરા, બીજી જગ્યાએથી મીઠું આવ્યું છે બેટા. એટલે ઓલી કે હા બા નવી દૂધ. એ કે આ વખતનું મીઠું સહેજ ખારું છે એટલે જરાક જુઓ કેવું બોલતા આવડું, ત્યાં ઝઘડા ન થાય. એટલે અહીંયા કંસને સમજાવે છે કોણ? વાસુદેવ, કે તું એવી રીતે જીવ ને. પણ આની બુદ્ધિ જડ થઈ ગઈ છે. કંસને તો એક જ લાગી પડી છે, મારે મરવું. આપણા બધાને એવું છું. અમે હોલમાં સત્સંગ કરીએ છીએ ને તો ત્યાં વલ્લભનું સ્વરૂપ એટલું સુંદર છે, એક જ નેત્ર છે નહીં, એટલું સુંદર સ્વરૂપ છે. તો એકવાર અમે વલ્લભનો સત્સંગ કરતા હતા. તો મેં કીધું વલ્લભ પ્રગટ થઈને એમ કે હાલો મારી ભેગા આ વિમાનમાં બેસી જાવ. તો કેટલા તૈયાર થાય? કોઈ હજી મારી દીકરીને આણું કરવાનું, મારી વહુને હજી 5મો મહિનો જાય છે.
કોઈને મરવું નથી. તો અહીંયા કંસને મરવાની જ બીક લાગી. હવે કે છે તસ્માન કસ્યચિદ દ્રોહમાચરેત સ તથાવિધ આત્મન ક્ષેમ મનવંચિન દોગ્ધુ દૂર્વે પરતે ભયમ. હે કંસ, તને કોઈના મૃત્યુનો ભય લાગે છે તેમ તારાથી પણ કોઈ ભયભીત બનતું હશે. તને જેમ મૃત્યુનો ભય લાગે છે એમ તારોય ભય ઘણાઈને લાગે છે. એકબીજાને મૃત્યુનો ભય આપીએ છીએ, તેના કરતાં એકબીજાના સહયોગી બનીએ તો નિર્ભય બનાય. કોઈ માંદું હોય ને આપણે ખબર કાઢવા જઈએ તો આપણે શું કહીએ? અમારા બાજુવાળાને થયું હતું ને, એકદમ સરસ થઈ ગયો, તમારા ડૉક્ટર બરાબર છે, પણ આમાં ધીરજ રાખવી પડે હો, દવા લેશો ને બધું બરાબર. અને ઘણા ખબર કાઢવા જાય શું કે અમારા બાજુવાળાના રોગ થયો તો 3 દીમાં જ વયા ગયા. જુઓ, બોલવામાં ફેર છે. તમે કોઈને સારું ન કહી શકો તો કાંઈ નહીં. હવે ઓલાને સારું થતું હોય ને તો ઊંઘ આવે જ નહીં, બીક જ લાગે, હું 3 દીમાં ન વયો જાઉં. હંમેશા બને તો કોઈને હું ફાપીએ અને નહીંતર ચૂપ રહીએ. આટલું કહેવા છતાં કંસ પર કોઈ અસર થતી નથી. વસુદેવજી વિચારે છે કે આ માણસ છે કે પથ્થર છે. આપણે નહીં કહેતા પથ્થર ઉપર ગમે એટલું પાણી ઢોળો. ઘણા એવા નિંભર હોય, અમારે કાઠિયાવાડીમાં નિંભર કે નિંભર, તમારું હું કે મને નથી ખબર. વસુદેવજીએ વિચાર કર્યો, શાસ્ત્ર વૃત્તિથી હવે આ સમજવા તૈયાર નથી, તેને સ્નેહ દ્રષ્ટિથી સમજાવું, એને યાદ અપાવવું કે તું જેને મારી રહ્યો છે તારા જીગરનો ટુકડો જ. દેવકીને એટલું આપ્યું તું કે ગણનું ગણાય નહીં. એના પ્રાણથી વધુ વાલી એની નાની બેન હતી. પણ જેવી આકાશવાણી થઈ કે દેવકીનો 8મો ગર્ભ, તારું મૃત્યુ બનશે, બેન દુશ્મન બની ગઈ. જો સંબંધો ક્યારેક તમારા દુશ્મન બની જાય ને આપણને ખબર પડતી નથી. તારી વાલી બેન વસુદેવજીએ આંગળી ચીંધીને કહે છે, એસા તવાનુજા બાલા કૃપણા પુત્રી કોપમાં અંતુ ના હસી કલ્યાણી મીમાં ત્વમ દીન વત્સલ. હે રાજન, આ તારી નાની બેન છે, વળી તે બાલા એટલે કે બાળકી જ. પહેલાના જમાનામાં દીકરી ટાઈમમાં બેસે ને પહેલા પરણાવી દેતા હતા, એટલે દેવકી પણ હજી બાળા છે. દેવકી તો માત્ર 11 વર્ષની ગભરું બાળકી છે. તે તારી પુત્રી સમાન છે. ભગવાને તને નથી દીકરો આપ્યો કે નથી દીકરી આપી. કંસને કાંઈ સંતાન નહોતા, નહીતર એનો વંશ હોય તો આપણે બધા શું કરત અત્યારે? ભગવાનની લીલા જુઓ, 3 વંશ, યદુવંશ, રઘુવંશ અને વલ્લભકુળ. યદુકુળ, રઘુકુળ અને વલ્લભકુળ, પેલા 2 કુળ, પણ વલ્લભકુળ છે ભૂતલ પર. એ શ્રીજી બાવાએ વિનંતી કરી, વલ્લભને વિવાહ કરવા નહોતા, બ્રહ્મચારી જ રહેવું તો. પણ શ્રીજી બાવાએ કીધું, અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. જો આવી આજ્ઞા શ્રીજી બાવાએ ના કરી હોત તો અત્યારે આપણે બધા રખડતા ને ભટકતા હોત, મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત.
આજે શ્રીજી બાવાની વિનંતીને માન આપી આપણા વલ્લભે વિવાહ કર્યા. કોની સાથે કર્યા? મહાલક્ષ્મી બહુજી સાથે. એટલે વલ્લભને 2 પુત્ર, ગોપીનાથજી અને ગુસાઈજી. ગોપીનાથજીનો વંશ નિર્વંશ ગયો. એમને એક પુરુષોત્તમજીને 2 બેટીજી. લક્ષ્મી સત્યભામા 2 અગ્રજની અનુહાર રે રસના. પુરુષોત્તમજી 19 વર્ષે લીલા વિસ્તારી ગયા. બીજા પુત્ર વિઠ્ઠલનાથજી એટલે કે આપણા ગુસાઈજી, એમને 7 લાલજી. અને 7 લાલજીનો વંશ આજ સુધી ચાલે છે. એટલે જ વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લેવું લેવું ને લેવું. પણ લીધા પછી શું? સેવા પધરાવ્યા વિના રેવાય નહીં. અત્યારે બધાય બ્રહ્મ સંબંધ લઈને આમ ખંખેરે, જે હવે બધું પતી ગયું ને, ત્યાં જ બધું પતાવીને આવીએ છીએ મારા વાલા. એટલે ફલિત નથી થતું. આટલા બધા બ્રહ્મ સંબંધ લે છતાંય સેવા બધાના ઘરે નથી બિરાજતી. અમે લોકો હમણાં બરોડિયા ગયા, ક્યાંથી લોકો સત્સંગ માટે આવતા હતા ને. પછી આપણે કહીએ તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, 60% હા પાડે ને 40% ના પાડે. અત્યારે જે બધા આવ્યા હતા બધાના ઘરે પ્રભુ બિરાજે છે. બધાનો ફોન આવે, ઈલાંટી ઠાકોરજી. એની પરાકાષ્ઠા કહું, એક છોકરો પોરબંદર મારીએ, એનું નામ કેશવી, એ જ હતું નામ. અમે સાથે ગયા હતા. તો એના ફોઈ આવ્યા હતા. એ કે ઈલાંટી તમે મારા ભત્રીજા વાત કરશો? મેં તો હા. 9માંથી 10માં આવ્યો તો બ્રહ્મ સંબંધ લીધું. રોજ એની મમ્મીને કે આપણે ઠાકોરજી ક્યારે પધરાવા છે? હવે 10માં આવ્યો એટલે બધાએ કીધું હવે તું ઈલાંટીનો સત્સંગ ના સાંભળ, રોજ તારી 1 કલાક બગડે છે. રોજ તારી 1 કલાક બગડે છે. એ છોકરાએ જવાબ આપ્યો, આખા દિવસમાં બધા 1-1.5 કલાક ફ્રેશ થાય. મમ્મી હું આ 1 કલાક ફ્રેશ થઈને મારી કવડ સુધારું છું. હજી પરાકાષ્ઠા. આ બેન મારા ભાભી ત્યાં હાજર હતા. વિડીયો કોલમાં મને શું કીધું ખબર છે? ઈલા આંટી તમે અત્યારે ગુસાઈજીની બહુ નજીક છો નહીં બેઠકમાં? મેં કીધું હા. મેં જો લે તને દર્શન કરાવું. એ કે દર્શન કરાવો પણ મારી એક વાત સાંભળી લો. મેં શું? ઈલાંટી ગુસાઈજીના કાનમાં ધીમેકથી ને કહેજો ને કે મારા મમ્મીને એવી પ્રેરણા કરે કે અમારા ઘરે ઠાકોરજી મારા 10માની બોર્ડની એક્ઝામ આવે ને એ પેલા મારા ઘરે આવી જાય. એટલી વિનંતી કરજો ને રડવા માંડ્યો ને. 9મા વાળા છોકરાને પ્રભુને પધરાવાની અને આવી ગયા. પ્રભુ પધાર્યા. પછી અમે ગયા જામ ખંભાળિયા. એટલું વૈષ્ણવ સત્સંગમાં આવે, હોલમાં જગ્યા નહીં. મારી ટેવ છે પેલા હું પૂછું કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? પરાણે 40% ને ત્યાં. એવું જ જામનગરમાં. મારા વાલા પ્રભુ વિનાનું ઘર હોય ને ઘર નથી. ગોકુળનાથજીના વચનામૃત છે. બધાએ પૂછ્યું જ્યારે રાવણનું સૂતક કોણ પાડે છે? સમજાય છે મારા વાલા? રાવણનું સૂતક કોણ પાડે? ત્યારે ગોકુળનાથજીએ કીધું જેના ઘરે સેવા નથી બિરાજતી ને એ રાવણનું સૂતક પાડે છે. સમજાયું બધાને? આમ કોઈ રિસ્પોન્સ હસવા બોલવાનું એટલે મેં કીધું આમ મારી ભાષા સમજાય છે બધાને? તો જરાક આમ રિસ્પોન્સ આપો તો ખબર પડે. ઓલા ક્લાસમાં છોકરાઓ હાવ આમ બેઠા રહે ને સમજણ પડી જાય આ ટીચર ભણાવે છે ગમતું નથી. તમારે એવું નથી ને મારા વાલા? તો અહીંયા
ભગવાને તને નથી દીકરો આપ્યો કે નથી દીકરી આપી, ત્યારે તે દેવકીને તારી દિલો જાન દીકરી માની લીધી. તેને તેડી તેડીને તું કેવો ફર્યો છે. તેને બોલાવતા ને રમાડતા તારી જીભ સુકાતી ને હતી. તેને તારી છાતીએ વળગાડીને તું ફરતો હતો. શું કોઈ પોતાના જીગરના ટુકડાને કાપવા નહીં મનમાં વૃત્તિ કરે ખરી? શું કોઈ પોતાની આંખની કીકીને કાપવાનો વિચાર કરે ખરો? કંસ, તું વિચાર કર કે દેવકીને મારવા જતા તું તારો પોતાનો વધ તો નથી કરતો ને? તારો આટલો બધો સ્નેહ મળ્યા પછી જો આ દેવકી તારો વિરોધ કરતી હોય તો તે મારવાને યોગ્ય કહેવાય. એ તો ઊભી જ છે કે હા મારી નાખો, એ વિરોધ નથી કરતી. દેવકી તો કલ્યાણી છે. તું એક પણ પ્રસંગ એવો બતાવ જેમાં દેવકીએ મનથી પણ તારું બુરું ચાહ્યું હોય. કોઈ બેન છે ને ભાઈનું ક્યારેય ખરાબ નહીં છે. બેનને બોલાવે ના બોલાવે, આપે ના આપે. મારો ભાઈ 100 વર્ષનો થાય, જ્યારે લગ્ન થાય ને ત્યારે દીકરીને બેન 5 આંગળાના થાપા મારીને જાય છે. જાય ને મારા વાલા, કે આ કંકુ ના મારા હસ્ત એટલે લગાવીને જાઉં છું કે મારા ભાઈનું કાયમ આ કંકુ એ સુખની વસ્તુ જ એમ કાયમ ફાયલો ફૂલો રહે. અને આ છાપ જોઈને મારો ભાઈ મને યાદ કરે ત્યારે હું આ છાપા બોલે કે મારા ભાઈ ધન્ય ધામથી ભરપૂર બને અને 100 વર્ષનો થાય. બેન પછી સાસરે ગયા પછી બોલાવો ત્યારે આવે. પેલા તો બહેનો ને દીકરીઓ વેકેશનની રાહ જોતી. અત્યારે થોડી જુદી પરિસ્થિતિ છે. એના હૃદયમાં એક જ ભાવ છે કે ભગવાન મારા ભાઈ કંસને સુખી રાખે. કંસ મનમાં ને મનમાં કહે છે દેવકીએ ભલે મારું બુરું નથી કર્યું પણ ભાગ્ય વિધાયા તો દેવકી દ્વારા જ મારું બુરું જ્યું. છતાંય ઉપરથી આકાશવાણી તો દેવકી દ્વારા 8મો ગર્ભ આવે અને મારું મૃત્યુ છે તો હું દેવકીને જ રેસી નાખું એટલે એનો 8મો ગર્ભ ક્યારેય આવે નહીં. તે કલ્યાણી હોવા છતાં મારા માટે આજે અકલ્યાણી છે. મારે માટે દેવકી ન જોઈએ બસ. છેલ્લે વસુદેવજીએ કહ્યું કંસ તું દીન વત્સલ છે, જરાક તો દયા રાખ. તારામાં મરી ગયેલા ભાઈને જીવાડ. અત્યારે તું આપણે નહીં કર્યો હા તો આ તો કંસ જેવો છે, જે બહુ દુષ્ટ માણસ હોય એને શું કહીએ? આ કંસ જેવો દુષ્ટ છે. તો કે છે તું ભાઈ બની જાવે કંસમાંથી ને, પણ કંસ ભાઈ ન બન્યો એટલે છેવટે પ્રભુએ મામા કંસને મારવો પડ્યો. જે તારો વેરી બનવાનો છે એવો તું મામો બનવાનો છે. બેવડી માં એટલે મામા. માં એકવાર બોલીએ ને તોય આપણને હેત આવે. માં બનીને આવ પ્રભુ તારા ખોળે મારે રડવું છે, થયા એકઠા ખૂબ આંસુ તારી પાસે રડવું છે. પ્રભુ માં બને ને ત્યારે રડવાનો આનંદ આવે. હરખ માને કહીએ, દુઃખ હોય તોય માને કહીએ,
ઉત્સાહ હોય તોય માને કહીએ, કોઈએ હટ કર્યા હોય તોય માને કહીએ, પણ એ મામાથી વિશે મામાં 2 વાર માં આવે. અમે તો નાના હતા ને છેલ્લું પેપર હોય ને 3 વાગે પતે, એટલે 3:30 તો એસટીએ પહોંચી ગયા હોય. પેલા આવું લક્ઝરી ને આમ તેન બધું નહોતું. તો ઓલા એમ કે હવે 5 વાગ્યાની બસ, તો ઘરે ન આવીને ત્યાં બેઠા રહીએ કે વળી ઘરે આવીને ન જવા દે તો. અને મામાના ઘરે જઈએ એટલે મામીની ત્રેવડ નહીં કે આપણને કાંઈ કહી શકે. બધા લાડ ત્યાં પામીને આવીએ, પછી ઘરે આવીએ ને તો ભરીને આવ્યા હોય હેત, વાત્સલ્ય, વાલ. તો કંસને વસુદેવજી સમજાવે છે, સાંભળ, મામા એટલે આ 2 માં, અને તું મામા થઈને આનો વધ કરવો તારે. માતા કરતા જે વધારે પ્યાર કરે તે મામા, માં જેટલો પ્યાર કરે તે માસી, માસી એટલે માં જેવી. ભગવાન કહેશે મને તો મામા પણ એવા મળ્યા અને માસી પોતના પણ એવી મળી.